પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને મેંગલોર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનને હવે કાયમી ટ્રેન તરીકે લીલી ઝંડી આપી છે. સુરત અને દક્ષિણ ભારત વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને મેંગલુરુ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનને હવે કાયમી કરી દેવામાં આવી છે. આ ટ્રેન 190571 1905 સુરત મંગલુર સુરત દ્વિસાપ્તાહિક એક્સપ્રેસ તરીકે દોડશે. સુરત રેલવે સ્ટેશન પર આયોજિત એક ભવ્ય સમારોહમાં સાંસદ ગોવિંદ ધોળકિયા અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ ટ્રેન શરૂ થવાથી સુરતથી સીધા ગોવા કે કોંકણ પ્રદેશ જવા માંગતા સુરતી લાલાઓ માટે મુસાફરી અત્યંત સરળ અને આરામદાયક બની જશે. વેકેશન કે વીકેન્ડ પ્લાન કરનારા પ્રવાસીઓ માટે આ રેલ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. સમારોહને સંબોધતા સાંસદે કહ્યું કે આ ટ્રેન રેગ્યુલર થવાથી ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ ક્ષેત્ર, ગોવા અને કર્ણાટક તરફ જતા હજારો મુસાફરોને સુરક્ષિત, સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળ્યો છે. રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ આ ટ્રેન અઠવાડિયામાં 2 દિવસ દોડશે, જેમાં સુરતથી મેંગલુરુ ટ્રેન નંબર 19057 આ ટ્રેન દર બુધવાર અને રવિવારે સુરતથી સાંજે 19:35 કલાકે ઉપાડશે, જ્યારે બીજા દિવસે સાંજે 19:45 કલાકે મંગલુર પહોંચશે. આ નિયમિત સેવા આજથી એટલે કે 3 જૂનથી શરૂ થઈ છે. મંગલુરથી સુરત ટ્રેન નંબર 19058 પરત ફરતી વખતે દર ગુરુવાર અને સોમવારે મેંગલુરથી રાત્રે 22:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 23:45 કલાકે સુરત પરત ફરશે. આ ટ્રેન શરૂ થવાથી માત્ર પ્રવાસીઓને જ ફાયદો નહીં થાય, પરંતુ દક્ષિણ ભારત અને ગુજરાત વચ્ચે વેપાર અને રોજગાર પણ વધશે. આજે આપણે સુરતને માટે ખરેખર સોનાનો સૂરજ ઉગ્યો છે. કેમ કે આજથી સુરત ટુ મેંગલોર 19057 જે ટ્રેન રેગ્યુલર શરૂ થઈ ગઈ છે, જે વીકમાં 2 દિવસ બુધવાર અને રવિવારે જશે. આનાથી સુરતને તો ફાયદો છે જ, પણ રસ્તામાં આવતા 6 સ્ટેટ એને પણ મોટો ફાયદો છે. અને જ્યારે કોઈ પણ સગવડતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થાય ત્યારે ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ આમ જનતાને જ સગવડતા મળતી હોય છે. તો આપણે આ રેલવેએ જે આપણી ટ્રેન રેગ્યુલર કરી છે સુરત મેંગલોર, એને માટે રેલવેને પણ ખૂબ અભિનંદન આપીએ. અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનથી આજે જે આપણે વિકાસના બધા જ કાર્યો થઈ રહ્યા છે, એ આજે ટ્રેનો સુરતમાં ડેઇલી મોર દેન 100 થઈ ગઈ છે. 50 વર્ષ પહેલાંના અમે સાક્ષી છીએ કે દરરોજ 6 ટ્રેન આવતી હતી આખા સુરત સ્ટેશન ઉપર. એટલે એ સ્થિતિ ભગવાને આજે આપી છે. ખૂબ આનંદ છે અને આપણે શુભેચ્છા આપીએ ત્યાં જે પણ જવાવાળા પેસેન્જરો સુરત ટુ મેંગલોર અને મેંગલોર ટુ સુરત ખૂબ સગવડતા ભરી આપની જર્ની રહે. શુભેચ્છા. જય હિન્દ, જય ભારત, નમસ્તે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.